રાજકોટ એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે હોળી ધૂળેટી પર્વને લઈને વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી મોટાભાગે આદિવાસી શ્રમિક વર્ગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રોજગારી માટે આવે છે। બીજી તરફ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા આ શ્રમિક વર્ગ માદરે વતન પાછા ફરે છે। ત્યારે વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બહારના મોટા શહેરોમાંથી મુસાફરો લાંબા અંતરે બસો મારફતે શાંતિથી પહોંચે તે માટે 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। 40 જેટલી બસો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, જેના દ્વારા કોઈ પણ સમયે મુસાફરો તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને મુસાફરો વેળાસર હોળીના તહેવારમાં વતનમાં પહોંચી શકશે। આપણે 16 તારીખથી જે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે હોળી પર્વને ધ્યાને લઈ જે પરપ્રાંતિયો અને જે દાહોદ પંચમહાલ તરફના જે કોઈ મુસાફરો છે એમના માટે રાજકોટ બસપોર્ટ ખાતેથી દાહોદ તરફ, ઝાલોદ તરફ, મંડોર તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન છે એ આજથી અમે શરૂ કરી દેવામાં આવેલું છે। એના માટે 40 બસો છે એ અમે એક્સ્ટ્રાના ધોરણે મૂકવામાં આવેલી છે। તેમજ રાજકોટ સિવાય અન્ય ગોંડલ છે, જસદણ છે, મોરબી છે, હળવદ છે, તમામ જગ્યાએથી જે પણ પંચમહાલ તરફનું જે કોઈ ટ્રાફિક હોળીના પર્વના ધ્યાને લઈને થવા પામશે તો અમારા દ્વારા છે એક્સ્ટ્રા બસોનું છે એ આયોજન કરી દેવામાં આવશે।